ગામડા ગામની માલિકો આવ્યા, તમારા ગામ જેવું ગામ ચોરા પાસેથી નીકળ્યા, દી આથંબાનો ટાઈમ, અને જુવાનિયા બેઠેલા ને કીધું કે ભાઈ કોઈ હરિયર કરવું છે મારે, રાત રોકાવું છે, કોઈ ઘર ખરું? એટલે જુવાનિયાઓએ બાપુની મસ્કરી કરી. જો બાપુ કોઈને હારો સપોર્ટ ન કર્યો કોઈ કઈ નહીં ભાઈ, કે ખરાબ કોઈ દી ન કરતા અને ખાવા ધાન નહીં રહે. રામલો કરીએ ને એક કોળી ઠાકોર બાપુ ઈ ગામમાં રહે અને ચોરીનો શિકારનો ધંધો કરે. એટલે જુવાનિયાઓએ કીધું કે બાપુ અહીંથી આમ પાદરા હાલ્યા જાવ, છેલ્લે ઘર છે રામજી કરીને નામ છે, અહીંયા બધા બાવા સાધુ આવે. હવે ઓલો હાવ પાપી માણસ. અને જુવાનિયાઓએ બાપુની મસ્કરી કરી, ભલે બાપુ રામલો બે મથે. બાપુ પૂછતા પૂછતા ગયા, રામલો ઘરની ઓસરી ને જેરે બેઠો તો ત્યાં જઈને પૂછ્યું કે રામભાઈ કોનું નામ? કે બાપુ મારું નામ. એ કે મારે હરિયર કરવું છે ને રાત રોકાવું છે. રામલા ને બાપુ વાઈઠો હોય તો લોહી નો નીકળે. એ કે આ સાધુ ને મારે કેમ ખબર આપું? અને જે માણસ જે ધંધો કરતા હોય તો અહીંયા ફળિયામ કરો તો આપણને ખબર ન પડી જાય. શિકાર કરતો હોય શિકારના સાધનો પડ્યા હોય, ખેતી કરતા હોય ખેતીના સાધનો પડ્યા હોય, એટલે આપણે ફળિયામ કરી તો ખબર પડી જાય. બાપુએ જોયું કે આ જુવાની આવે મને અવળો ભરાવી દીધો છે. સાધનો જોયા ને, કારણ કે એમાં તો જે શિકારમાં સાધન વપરાતા હોય તો સામે ખીંતી ટીંગાતા હોય. પણ એ કે કાંઈ વાંધો નહીં, એને રામલાનું નામ તો મને આપ્યું ને એનું ઘર તો મને દેખાડ્યું. એ કે મારે હરિયર કરવું છે ને રાત રોકાવું છે. કે બાપુ હું તો પાપી છું, હું તો પારતી જેવો છું, પણ હું તમને રોટલાની વ્યવસ્થા કરાવી દઉં, હું કોકની આજુબાજુમાં રોટલા કરાવીને તમને જમડાવી દઉં. એ કે ના, કોઈ નહીં નથી કહું, તારા ઘરના જ રોટલા ખાવા છે. એના ઘરના ને કીધું એક સાધુ આવ્યા છે ને કે રોટલા બનાવી દે. રોટલા બનાવ્યા, વાળું પાણી કર્યા, હાજે ફળિયામાં ખાટલા નાખીને બેઠા. રામલો કહે છે બાપુ અમે તો પાપી છે, કઈક હારી બે વાતું કરો, અમારો જીવનનો કઈક ઉધાર થાય. અમે તો આ શિકાર કરીને પેટ ભરી છે, અમે તો ન કરવાના ધંધા કરી છે, પણ શું કરવું? બાપુ સત્સંગ કરે છે, ડાયરો આજુબાજુમાંથી 10-15 ભાભલા બધા આવ્યા ને બેઠા, અને બાપુ સત્સંગ કરે. રાતના 11-12 વાગ્યાનો સમય થયો. રામલાનો જુવાન દીકરો બાપુ વાડામાં ગયો. એ વાડામાં ગયો ને આ એરું વાપડી ગયો, અને દીકરો ચકરી ખાતો 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 ઘરમાં આવ્યો, અને ઘરમાં આવીને બાપુ ચકરી ખાઈને દીકરો પડ્યો ખોળી, એમાંથી જીવ નીકળી ગયો. રામલાના પત્ની ઘરમાં છે, ડાયરામાં રામલો બેઠો છે, ઈશારો કરીને બોલાવ્યો કે અહીં આવો તો. રામલો અંદર ગયો. એ કે આપણા દીકરાને એરું કરડી ગયો, દીકરો ગુજરી ગયો. રામલો કે જે થાય ને હવારે વિધિ કરી નાખશું, અત્યારે ઢાંકીને મૂકી દે. આપણા ઘરે એક સાધુ આવ્યો છે, જો હવાર સુધી તે આવડું પાડ્યું ને તો હું તને મારી નાખી. જોજો બાપુ એમ નામ નથી દુનિયામાં નામ રહ્યા. હમણાં સાહેબે કીધું હતું ને, આ બુસટ હોય ને ઉજળો કરવો હોય તો પાણી જોવે, હાબુ જોવે, મળવો જોવે, ધોકાવો જોવે, ને મેલું તો એને હાથે થાય. મહેનત કર્યા વિના દુનિયામાં કાંઈ છે નહીં. એ કે ઢાંકીને મૂકી દે, હવારે એની જે વિધિ થાય એની કરી નાખશું. રામલો ડાયરામાં આવીને બેહી ગયો. ની જનેતાએ બાપુ આખી રાત કેવી રીતે કાઢી છે? ખોળામાં દીકરાનું માછો લઈને દીકરી માં બેઠી છે, એને રાત કેવી રીતે કાઢી છે? રામલો ડાયરામાં આવીને બેહી ગયો. સત્સંગ આલ્યો ને સત્સંગની મજા આવી, અને બાપુ હવાર પડવા આવ્યો, રાતળ ફૂટી. આજુબાજુમાં ખબર પડી કે રામલાનો દીકરો ગુજરી ગયો, રામલાનો દીકરો ગુજરી ગયો. ખબર પડી એમ બધા ફાળિયા ખંભે કરી કરી આવ્યા રામલાના ઘરની આજુબાજુ. વેલનાથ બાપુ રામલાને પૂછે છે, રામલા બધા શું આટા મારે છે તારા ઘર પાસે? એ કે બાપુ હવે એ તો જે હોય, પણ હવે કે હવાર પડવા આવ્યું, તમારે નીકળવું હોય નીકળો. એ કે પણ તું મને કહેતો ખરો આ બધા શું આટા મારે છે? અને આખી રાતના આહુડા રોકી રાખેલા ને બાપુ બે આંખોમાંથી ધારું મડી થવા. બાપુ મારો એકનો એક દીકરો રાતે એરો આપડી ગયો, ગુજરી ગયો. તે દી ભારતનો સંત એમ કહેતો હોય, અરે ભલા માણા, મેં તારા ઘરનો એક બટકું રોટલો ખાતો છે, અને દીકરો બેઠો ન થાય તો ગિરનારના બાવાને ઓળખે કોણ? જો બાપુ ભજનનો પાવર આને કહેવાય. ક્યાં છે તારો દીકરો? બાપુ રૂમમાં લઈ ગયા. રૂમમાં ગયા, એ દીકરાને પાણીની અંજળી સાંટી દીકરો બેઠો થયો, પણ રામલાને બાપુ હબાકો આવ્યો હોય કે આ બાવાને જવા ન દેવાય. બાપુના પગ પકડીને કહે છે, બાપુ મારા ગુરુ બનો તમે, મને ઉપદેશ આપો, મને કંઠી બાંધો. એ કે ના ભાઈ ના, એ સમયનું કામ કરે, તું તારું કામ કરી, મને મારા રસ્તે જવા દે, મને આમાં કઈ ખબર નથી પડી. કે ના બાપુ હું જવા નહીં દઉં તમને.
બહુ આજીજી કરીને કંઠી બાંધી ઉપદેશ આપ્યો, જે કઈ વાત હતી કરવાની કરી અને બાપુ નીકળી ગયા. અહીંયા એને શિકાર કરવાનું, ચોરી કરવાનું બધું બંધ કરી દીધું. એ કે મજૂરી કરીને ભૂખ્યા રહેવી તો ભલે મળવું હોય તો ભલે, ન મળે તો કાંઈ નહીં. બાપુ એને ગુરુ મહારાજના એક શબ્દ ઉપર બંધ કરી દીધું. હો ભાઈ, 400 મહિનાનો સમય થયો ને બાપુની યાર વિચાર થયો. એ કે ઓલા કંઠી બાંધીને આવ્યો છું પણ કઈ હમાસારે નથી ને અહીંયા આવ્યો નથી, શું કરતો હોય છે. એટલે બાપુ બીજી વાર આવ્યા. નાથ સંપ્રદાયનો સાધુ છે ને, મહાપુરુષો કહે છે, હો સાચું ખોટું મારો રામ જાણે. એ કે નાથ સંપ્રદાયનો સાધુ છે ને એ ગમે એનું રૂપ લઈ શકે. એટલે વેલનાથ બાપુને એમ થયું કે આને શોખ શેનો હતો રામલાને, કે શિકારનો શોખ હતો. એ તેમને ખબર હતી. એટલે હરણ કે સસલું કે એવું કઈ જાનવરનું એવું રૂપ લીધું અને ગામના ઝાંપામાં આટા મારવા માંડ્યા. ગામના જુવાનિયા જોઈ ગયા. એ કે આ ઓલા રામલાએ બંદૂક મૂકી દીધી ને ગામના પાદરમાં આવો શિકાર હોય કોઈ દી? ખોટું તમારે ન કરવું હોય, દુનિયા કરાવે. એ જુવાનિયા ગયા રામલા પાસે. એ કે રામલા હાલ હાલ કે ઝાપે હાલ તો ખરો, શિકાર જોવો હોય તો. એ કે ભાઈ મારા ગુરુનો આદેશ નથી, હવે હું હથિયાર ન ઉપાડું. એ કે પણ તું હાલ તો ખરો. ઈ ઝાપે લઈ આવ્યા ને બાબુ આમ જા શિકાર જોયો ને, 40 વીઘાનો પાતો ભાળીને ખેડૂનું મન ડફળે ને એમ રામલાનું મન ડફળ્યું. અત્યારે ક્યાં ગુરુ જોવે છે, એક શિકાર કરી લેવાય. એ ખેતીએ ટીંગાતી હતી ને બાપુ 100 મહિનેથી, એ ખંખેરીને કરી હેમી. માલ પા 7 ગોળીઓ ભરી આવ્યો ઝાપે. ઈ મોર શિકાર ને વાય રામલો 1 2 3 5 ને 7 ભડાકા કર્યા. જંગલમાં વ્યુ ગયો જનાવર, શિકાર થયો નહીં. બંદૂક ખંભામાં નાખીને આવ્યો ઘરે. તો ઘરે એક ભાઈ આવીને બેઠેલા. એ કે રામભાઈ તમે? તો કે હા. કે હું ગિરનાર માંથી આવ્યો. બાપુએ કીધું છે કે આશ્રમે આંટો મારી જાય. રામ લોકો આજ જ બંદૂક ઉપાડીને આજ જ ક્યાં આવ્યા? એક દી વહેલા આવ્યા હોત. એ બંદૂક હોતો બાપુ ગયો હો ગિરનાર. બાપુના આશ્રમે ગયો ને બાપુ હોય આખા શરીરે પાટા બાંધેલા. રામ લોકો બાપુ અમે તો પાપી છે, અમે તો પારથી જેવા છે, અમારે તો પીડા વેઠવાની હોય, તમારે શું એટલે બધા પાટા બાંધ્યા? તમને શું થયું? અને પાટા ખોલે આમ ચીપિયાની અણીએથી બાપુ ગોળીઓ મીંડ્યા કાઢવા. હો બાપુ 1 2 3 5 ને 7 ગોળીઓ કાઢીને રામલાને કહે છે તારી બંદૂક ની છે બીજાની? અને ભાઈ રામલાને વાઢ્યો હોય તો લોહી નો નીકળે. અરે તારી ભલી થાય તારી. મારા ગુરુ માથે મેં ભડાકા કર્યા. અને પછી બાપુ ચીપીઓ લઈને ગુરુ સડી ગયા. હો માથે વયો જાય અહીંથી ને ઠામ મારી નાખી. અને પછી રામલો કહે છે બાપુ હવે મારું ઘરે હા ને મારું મહાણે હા, હવે મારે અહીંથી જવાનું નથી. અહીંયા બાપુ આ રામલો વાણી લખે ધન ગુરુ દેવા અને ધન ગુરુ દાતા. એમ નામ ભજન બનતા હોય ને તો બુદ્ધિશાળી દુનિયામાં ગણાય. આપણા ગયડા થીગડા ઉપર થીગડા ઠપ કરીને બિચારા જીયા. અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ છે. બોલો છો જેન્ટ્સ ને તમે જુઓ માથા વ્યા જાય એવડા ફાંકા. અરે જયારે જોયું આપણે એમ તો ખરું આવા તમે પહેરતા હતા. એ ખબર જ નહોતી કે આવો ટેમ આવશે ને ખાસ પેન્ટ રાખ્યા હોત તો એમ પહેરતા હતા. જો તો ખરા હાલ્યું એક આંગળી જાય એટલું ફાંકું હોય ને આપણી માં એમ કે લાય બેટા 2 ટાંકા લઈ દે. અને અત્યારે તમે જુઓ ફાટલા પહેરવાનું ચાલુ છે. આપણે એમ કે આ પેન્ટ કેટલાનું? કે 5000 નું. એટલે ફાટલા ને 5000? તોય બધા કે છે આ પૈસા વાળા. બોલો જો તો ખરા હું તું હાલ્યું. અરે મારા રામ સમય મળ્યો છે, આનંદ કરો, મોજ કરો. અત્યારે કોઈને હેઠે પગ નથી મૂકવાનો. ભલામણા વાહન મકાન તમે જોવો તો આવા મકાન આપણા ગઢે ભાડ્યા હતા. વરસાદ થાય તો આખા ઘરના બકડિયા લઈને જ રખડતા હોય, દંદુડિયું થતી હોય. હું ઉચારે ઈમાં આપણને મોટા કર્યા. અત્યારે 3 માળ હોય, નકરો હૂતો ને હૂતી 2 હોય તોય માન બાપ નથી ગમતા. બોલો પછી કે અમને હું કરોડપતિ ના દીકરા બાપુ દાણા જોર આવે. હો તમને ન ખબર હોય કહી દે. પૈસા મૂક્યાનો માર્ગ નથી એવડા એમ કે છે કે અમને હું નડે, અહીંયા અમારે દાણા જોર આવે. એ દાણા જોવાનું હેલું છે એટલું બધું. હું તો કહું બહુ અંધશ્રદ્ધામાં પડતા નહીં. કે અહીંયા તો છે ને અહીંયા જાવ ને એટલે પેલા એમ કે તમારે ભયથી તમારે જુદું થવું પડે તો તમારે આ મટે એવું છે. હા પેલા મેં તો આવા કેટલાય દાખલા જોયા. માં કોઈ દી ભયું છોકરા નોખા પાડે અને અહીંયા બાબુ લેન લાગી. અહીંયા જાવ ને કે અમારે દાણા જોર હતો કે કાલ લઈને પમદી આવજો, જાવ નામ લખાઈને જાવ. બોલો અહીંયા એટલું ટ્રાફિક છે. તમે કર્યા છે તમને ન ખબર હોય શું નડતું છે.
આમાં માતાજી તમે એક તમને દાખલો આપો કે કોઈ પણ માણા એક આમ પરબ બંધાવે પેલા તો કોઠીઓ ને એવું બધું બંધાવતા પણ અત્યારે સગવડ વાળો માણા હોય ને ફ્રીજ મુકાવે ફ્રીજ બીજી ટાઢું પાણીનું મુકાવે એના નળ લગડાવે અહીંયા ગ્લાસ ને લોટા મૂકે ક્યાંયથી કોઈ માણા નીકળે પાણી પીવે હવે ગ્લાસ ને લોટા અહીંયા પીડ્યા હોય ને એને હાકડા બાંધ્યા હોય બોલ હવે એ હાકડા શું કામ બાંધવા પડે એને શું ભેંસું લઈ જાય છે આ વિચારવા જેવી વસ્તુ છે એને બાંધવા શું કામ પડે માણા નો લઈ જાય એ ધાટું ને તો કોક માણાએ ભલામણા પરબ બંધાવી હોય કોકે હું એમ કહું છું પ્લાસ્ટિક નો ગ્લાસ હોય એક 2 રૂપિયાનો આવ્યો હોય તો કોકે તો ખીચામાંથી 2 રૂપિયા કાઢ્યા છે હવે ઈ તમે અહીંયાથી લઈને થેલીમાં નાખો અને પછી અહીંયા દાણા જોરાવા જાવ તે દાણા જોવામાં એ બાપુ ગ્લાસ આવે તમને અંદરથી નક્કી થાય તમને અંદર કારણ કે અંદર બેઠો એ સાચો છે ઈ તરત અંદરથી અવાજ કરે બોલો ગ્લાસ લીધો તો ને પણ એ બોલી ન કે ઓલા પણ માતાજી કઈ કે ને બાકી કરેલા છે ને એ તો આડા આવે આવે ને આવે મારા રામ લખી લેજો એટલે જ કર્મ ની ગતિ બાપુ એક વાણીમાં એવું કહે છે કે કર્મ છે ને કર્મ હજી કોઈને ખબર નથી તમે જોવો તો જાન લગ્ન પ્રસંગ હોય ને તો બામણ પાસે બધા મુરત જોર આવે ચોકડિયા જોર આવે બધું જોર આવે તોય જાનુ ના ખટારા ઊંધા પડે તો શું આપણે શું સમજવું શું આમાં બામણ ખોટાય છે આપણા કર્મ વાંકાય છે શું હોય છે એટલે આ બધું છે ને મગજમારી વાળું છે હરી ઉપર એક ભરોસો રાખીને સવારામ બાપા કીધું ને ભજનના ભરોસે રહેજે અંતે ઈને રોપ છે અમર બીજે હાથ લાગ્યું એને કાળ કેમ લોપ છે ભરોસો રાખો બસ ઈશ્વર છે તો છે નથી તો નથી બસ અમને એટલું દેખાય કે વિશ્વ વ્યાપક નિરંજન નિરાકાર તલ મૂકે એટલી જગ્યા નથી પણ કોઈ અમારી પાસે પુરાવો માંગે તો કોઈ પુરાવો છે નહીં ઈશ્વરે નથી કોઈ ગોતતાય નહીં બસ આટલી જ વસ્તુ છે તમે ઘરે હોતા હોય ને સવારે તમારું કામ થઈ જાય સમજી લેવાનું કે આવીને કરી ગયો બસ જો ભરોસો હોય તો બાકી ખોટી વાત છે એટલે કબીર એની વાણીમાં કહે છે રામચંદ્ર જેવા રાજવીને ઈ પણ વનમાં જાય રામચંદ્ર જેવા રાજવીને ઈ પણ વનમાં માતા સીતાને દીદી કલંક લગાડ્યું એ બોલો રાવણ વનમાં રોણાય ભવિષ્યમાં જમડોઈ કે ભીમ અર્જુન ને સહદેવ ને કુળજી 5 માસ ધર્મ ભીમ અર્જુન ભીમ અર્જુન ને સહદેવ ને કુળજી 5 માસ ધર્મ પરી સભામાં સભા એ પરી સભામાં સતી દ્રૌપદીજીના ભરી આવતા ભરી સભામાં
લગનિયા રે લેવા શુભ મુહૂર્ત નહીં સારા તો ઘડીએ લગનિયા રે લેવા